શ્રી માનવ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ સુરત શહેરની જીવાદોરી સમાન અને જેના નામ સ્મરણ માત્રથી દરેક પાપો ધોવાય છે એવી માતા તાપી મૈયાના જન્મ દિવસે સર્વ શહેરીજનોને પહેલા તો શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજે અમે જ્યારે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં, વારંવાર તાપી સફાઈ, તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ આજે સ્થળ ઉપર જે જોઈ ગંદકી, તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બેફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે। સુરત શહેરની જીવાદોરી સમાન આ તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી હોય તાપી મૈયા એવું લાગી રહ્યું છે। એની અંદર જે જીવ જંતુઓ છે, માછલીઓ છે, એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું તો મૃત્યુ પામેલી છે। ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી। એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફ્ફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો, પણ આ તાપી માતાને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે।